વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું પ્રકરણ નંબર 7ના દાખલાઓ, જે આઈ એમ શ્યોર તમને આવડી ગયા હશે. આ વિડીયોમાં આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 9ના એક્ઝામ્પલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે આ ચેપ્ટર અને બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે. તમને આવડે એવું છે તો ધ્યાનથી બધા દાખલાઓ જોજો. અને ખાસ જો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો, કારણ કે તમને બહુ બધા વિડીયોઝ મળવાના છે. તો જોઈએ પહેલો દાખલો. આપેલા આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર ના જે બિંદુઓ છે એ બી સી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો બીઓસી 30 ડિગ્રી, એટલે કે જે આ બીઓસી છે એ 30 ડિગ્રી થાય, એઓબી 60 ડિગ્રી થાય. જો ચાપ એબીસી સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય, એટલે કે આ બિંદુ, તો ખૂણો એડીસી શોધો. તો જો એકદમ સિમ્પલ છે, તમે ઓલરેડી ભણેલા છો પ્રમેયમાં, બરાબર, કે ભાઈ જે આ ખૂણો છે, આ જે ખૂણો બનાવ્યો છે ચાપે એબીસી ચાપે, આ ખૂણા કરતાં ડબલ હોય. એટલે કે આ જેટલો બી ખૂણો હશે એના કરતાં આ ખૂણો અડધો હશે. રાઈટ? કેટલો હશે? હાફ હશે. તો પહેલાં તો આપણે આ ખૂણો શોધવો પડે. તો આ ખૂણો શોધવા માટે શું કરવાનું? તો આ 60 છે, આ 30 છે, બંનેનો સરવાળો થશે એટલે કે 90 થશે. 90 ના અડધા કેટલા? 45. તો બસ 45 જવાબ આપશે. કેવી રીતે કરવાનું છે એ હવે હું તમને લખીને બતાવું. તો જે તમારો પ્રમેય છે, પ્રમેય નંબર 9.7, કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. તો ચલો તમે અહીંયા જુઓ. હવે શું છે? ખૂણો એઓબી અને ખૂણો એઓસી. તો બીઓસી, ચલો ખૂણો એઓબી અને ખૂણો બીઓસીનો સરવાળો કરીશું એટલે ખૂણો એઓસી મળશે. તો ખૂણો એઓસી બરાબર શું થશે? ખૂણો એઓબી વત્તા ખૂણો બીઓસી. આ શું છે? આસન્ન કોણ છે, બરાબર, આસન્ન કોણ. હવે એઓબી કેટલા છે? તો એઓબી છે 60 ડિગ્રી. બીઓસી કેટલા છે? તો 30 છે. તમને અહીંયા પણ આપેલા છે તો 30 ડિગ્રી. તો ટોટલ કેટલા થશે? 90 અંશ. રાઈટ? ખૂણો એઓસી આપણને મળી ગયો છે. હવે આપણા પ્રમેય અનુસાર શું થશે કે ભાઈ 2 ગુણ્યા એડીસી, ખૂણો જે એડીસી છે, આ ખૂણો એડીસી, 2 ગુણ્યા ખૂણો એડીસી બરાબર શું થાય? ખૂણો એઓસી થાય. તો હવે આપણે એડીસી શોધવાનો છે. તો એડીસીને કરતા બનાવ્યા. આ 2 જશે છેદમાં. તો એઓસી કેટલા હતા? 90 હતા ભાગ્યા 2. તો 90 ના અડધા કેટલા થાય? 45. એટલે 45 ડિગ્રી જવાબ આવશે. તો ખૂણો એડીસી કેટલો મળ્યો? 45 અંશ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. આવો કોઈ પણ દાખલો આવે તમને આવડવો જોઈએ. હવે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. તો આ પણ પ્રમેય છે. પ્રમેય તમારો તમે જોશો તો પ્રમેય 9.8, 9મું ચેપ્ટર છે હવે, બરાબર, વર્તુળ. તો એમાં શું કહે છે કે ભાઈ જે આ બે ખૂણા હોય ને, આ બે ખૂણા એ સમાન હોય. કેવા હોય? ખૂણા કેવા હોય? સમાન હોય. તો મને શું આપ્યું છે તમે જોશો કે ભાઈ મારે શોધવાનું શું? બીડીસી શોધવાનું, એટલે કે આ શોધવાનું છે. રાઈટ? આ શોધવાનું છે. તો જો હું આ શોધું તો મને આ મળી જાય, કારણ કે આ બંને કેવા હોય? સમાન હોય. તો હવે આ છે એક ત્રિકોણ છે. ત્રિકોણના 2 ખૂણા આપેલા છે. ત્રીજો માપ શોધવાનું છે. તો એકદમ સરળ કે ભાઈ ત્રિકોણ એબીસીમાં કયો ખૂણો? ભાઈ ખૂણો બીએસી. ખૂણો બીએસી વત્તા ખૂણો એબીસી વત્તા ખૂણો બીસીએ બરાબર કેટલા થાય? 180 અંશ થાય. રાઈટ? હવે બીએસી શોધવાના છે તો બીએસીને એમને એમ રાખીશું. એબીસી કેટલા છે? 69 અંશ છે. રાઈટ? આ 69 અંશ આપેલા છે. બીસી કેટલા આપેલા છે? 31 અંશ. ચલો, 69 ને 31નો સરવાળો કેટલો થશે? તો ખૂણો બીએસી વત્તા કેટલા થાય ભાઈ? સિમ્પલ 100 અંશ થશે. તો 100 અંશ બરાબર 180 અંશ. હવે 100 જશે પેલી બાજુ. તો ખૂણો બીએસી બરાબર કેટલા મળશે? 180 ઓછા 100 એટલે કેટલા આવશે? 80 અંશ. તો બીએસી કેટલા મળ્યા? 80 અંશ. હવે ખૂણો બીડીસી બરાબર શું થાય? ખૂણો બીએસી એ બરાબર કેટલા થશે? 80 અંશ. કેમ ભાઈ? પ્રમેય 9.8, બરાબર. તો આ પ્રમેય આધારિત છે દાખલો.
એકદમ સરળ દાખલો હતો. ઇન ફ્યુચર આપણે ફરી આનો યુઝ કરીશું, તમને આવડવું જોઈએ. બરાબર કે ભાઈ કોઈ એક આમાં સિમ્પલ છે કે ભાઈ જીવા છે બીસી, બીસીના કોઈ પણ વર્તુળ આગળ જે ખૂણો બનાવે, મતલબ આવી રીતે તો આ કોઈ પણ ખૂણા બનાવે બે એ સમાન જ હોય. કેવા હોય? સમાન હોય. ધારો કે આમ કરીને આમ જોડે તો એ પણ સેમ જ હશે. ત્યારબાદ નેક્સ્ટ ત્રીજો, આપેલા આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ, કેટલા બિંદુઓ? 4 બિંદુઓ ABCD આવેલા છે. AC અને BD એ E બિંદુએ એવી રીતે છેદે છે જેથી ખૂણો BEC એટલે આ, તો ખૂણો BEC કેટલો થાય? 130 અંશ થાય. અને ECD 20 અંશ થાય. તો BAC શોધો. BAC એટલે આ. હવે તમને એમ જોશો તમને કન્ફ્યુઝ થઈ જશો, તમે આને ભૂલી જાઓ આ બધું. તો શું છે, હમણાં દાખલો આપણે જોયો એવો જ છે. મારે શોધવાનું શું છે? આ જ શોધવાનું છે. શું શોધવાનું છે? આ. જો મને આ મળી જાય, કારણ કે ફરી આ પ્રમેય આધારિત છે, જો આ મળે તો આ પણ મળી જાય, કારણ કે આ બંને કેવા હોય? સમાન હોય. હવે આ શોધવા માટે મારે શું કરવું પડે? તો જો અહીંયા 20 આપેલા છે, 20 અંશ. આ ત્રિકોણ તમે જુઓ, 20 અંશ આપેલા છે. આ મને મળે તો પછી આ મળી જાય. એક રીત આ છે, રાઈટ. બીજી રીત બહિષ્કોણવાળી ડાયરેક્ટ, મતલબ પહેલાં તો આ શોધવો પડે, એટલે આ શોધવું શું થાય? 130, 180માંથી 130 જાય એટલે 50 અંશ મળે, અને પછી તમે ડી શોધો. અથવા બીજી પણ એક રીત છે, શું? બહિષ્કોણવાળી રીત. તો તમે ભણ્યા છો આગળ, મતલબ ચેપ્ટર્સમાં, કે ભાઈ આ બહિષ્કોણ છે, તો આ બહિષ્કોણનું માપ આ બંનેના સરવાળા જેટલું હોય તો આ ડાયરેક્ટલી તમને મળી જશે. તો આપણે એનો જ ઉપયોગ કરીશું. બરાબર કે ભાઈ ત્રિકોણ CDEમાં ખૂણો BEC બહિષ્કોણ છે. બહિષ્કોણ છે માટે ખૂણો BEC બરાબર શું થાય? તો BEC સામે કયા બે ખૂણા છે? આ અને આ. એટલે શું થશે? ખૂણો EDC વત્તા ખૂણો ECD. એટલે કે આ અને આનો સરવાળો થશે. ખૂણો BEC કેટલો છે? 130 અંશ છે. EDC શોધવાના છે. ECD 20 અંશ હશે. હવે EDCને કરતાં બનાવીએ તો EDC બરાબર કેટલા થાય? 130 અંશ ઓછા 20 અંશ. તો ખૂણો EDC કેટલો મળશે? 110 અંશ મળે. હવે EDC એ શું છે? BDC જ છે. બરાબર, મતલબ EDC = BDC લખી શકીએ આપણે. તો હવે પ્રમેય આધારિત શું થાય કે ભાઈ BDC બરાબર BAC, રાઈટ. તો પહેલાં હું લખી દઉં કે ભાઈ EDC = BDC બરાબર 110 અંશ. હવે શું છે આપણો પ્રમેય? શું કહે છે કે ભાઈ ખૂણો BAC બરાબર ખૂણો BDC બરાબર શું આવશે? 110 અંશ આવશે પ્રમેય. ઓકે, 9.8 હમણાં આપણે જોયું એ. ઓકે, સિમ્પલ દાખલો. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ, આપેલા આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. હવે ચક્રીય ચતુષ્કોણમાં શું હોય ખબર છે કે ભાઈ સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ઓકે, એ યાદ રાખજો. હવે AC તથા BD શું છે? વિકર્ણો છે. તમે જો આ વિકર્ણો છે. તો DBC તમને આપેલો છે અહીંયા, DBC એટલે કે આ આપેલા કેટલા? 55 અંશ આપેલો છે. BAC આ છે. BAC કેટલો આપેલો છે? 45 અંશ. તમારે શોધવાનું શું છે? BCD એટલે કે આ આખો શોધવાનો છે. તો જો મને આ મળી જાય, શું મળે? આ, એટલે કે CAD મળી જાય. CAD મળે તો મને આ મળી જાય. કેમ? સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, રાઈટ. મળે. બરાબર. હવે આપણે હમણાં જ પ્રમેય જોયો. કયો પ્રમેય આધારિત? કે ભાઈ ચલો આમાં આ બંને દાખલા આપણે આગળના જોયા, રાઈટ. કે ભાઈ આ જે બે ખૂણા છે કેવા થાય? સરખા થાય. તો તમે જ્યારે આને એમ જોશો ને સાઈડમાંથી, એટલે તમને એવી જ આકૃતિ દેખાશે. તમે સાઈડમાંથી, તમારો ફોન સાઈડમાંથી જુઓ, અહીંયાથી મતલબ આ સીધું તમારી સામે રહી રીતે, તો આ બે ખૂણા કેવા હોય? સરખા હોય. તો અહીંયા લખી દઈએ, અહીં ખૂણો CAD બરાબર શું થશે? CBD અથવા DBC. ખૂણો DBC બરાબર શું હશે? 55 અંશ. પ્રમેય લખો તો પ્રમેય લખી શકીએ. કયો પ્રમેય છે તમને કહી દઉં. ઓકે, 9 આઈ થિંક 9.8 જ આવશે, રાઈટ.
બરાબર. તો એ શું કહે છે પ્રમેય ખબર છે તમને? એ પ્રમેય આવું કહે છે કે એક જ વૃત્તખંડના ખૂણાઓ સમાન હોય. તો શું છે કૌંસમાં લખી શકીએ આપણે, એક જ વૃત્તખંડના ખૂણાઓ. બરાબર. હવે બંને સમાન આવ્યા. હવે આપણને 55 મળી ગયો છે. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. શું આવશે? આપણે શું શોધીશું હવે? ખૂણો કયો શોધીશું? આખો DAB. તો શોધી લઈએ ખૂણો DAB બરાબર શું થશે? એક તો થશે DAC, રાઈટ, ખૂણો DAC વત્તા અથવા CAD લખો તો પણ સાચું, CAD વત્તા BAC. બરાબર. હવે CAD હમણાં શોધ્યા, કેટલા શોધ્યા? 55. તો 55 વત્તા 45 આપેલા હતા, BAC તમને આપેલા છે 45. તો બંનેનો સરવાળો કેટલો થશે કે ભાઈ 55 વત્તા 45 કરશો એટલે 100 અંશ થશે. તો ખૂણો DAB મળી ગયો. હવે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેટલા થાય? સરવાળો 180 અંશ થાય. મેં તમને હમણાં આગળ જ કીધું. તો ચક્રીય ચતુષ્કોણમાં લખી દઈએ ભાઈ કે ચક્રીય ચતુષ્કોણમાં સામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. બરાબર. ચલો હવે સામસામેના એટલે કયા? BAD. જુઓ, BAD વત્તા BCD બરાબર 180 અંશ થાય. ઓકે. તો BAD આપણે BCD શોધવાના છે. તો ખૂણો BAD અથવા DAB બંને સાચા છે. બરાબર. ખૂણો BAD, અહીંયા આપણે DAB યુઝ કર્યું. ખૂણો DAB વત્તા ખૂણો BCD બરાબર 180 અંશ થાય. તો ખૂણો DAB કેટલા મળ્યા? 100 અંશ મળ્યા, રાઈટ, 100 અંશ મળ્યા. ઓકે. તો 100 અંશ વત્તા BCD. તમે ખૂણાનું નામ કંઈ પણ આપો, ખોટું ના પડે. બરાબર. તમે આમથી ચાલુ કરો તો BAD થાય, આમથી ચાલુ કરો તો DAB થાય, બંને રાઈટ છે. શું આ બચશે? તો ખૂણો BCD બરાબર 180 અંશ ઓછા 100. 180માંથી 100 જાય તો તમને 80 અંશ મળે. મતલબ ખૂણો BCD કેટલા થશે? 80 અંશ. તો 80 અંશ તમારો જવાબ હશે. મળી ગયો જવાબ. બરાબર. કોન્સેપ્ટ તમને આવડવો જોઈએ. હવે તમારે જાતે મેં તમને આગળ ઘણી વાર કીધું કે તમારે દાખલા જાતે ગણવાના. જો જાતે નહીં ગણો તો કશું આવડશે નહીં. એટલા માટે જાતે ગણવા જરૂરી છે. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 5મો દાખલો. તો O કેન્દ્રિતવાળા વર્તુળમાં AB વ્યાસ છે. તો પહેલાં આપણે એક વર્તુળ દોરી લઈએ બ્લુ કલરમાં સરસ. બરાબર. સોફ્ટવેરની મદદથી. બરાબર. તો વર્તુળ દોરાઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે? વ્યાસ દોરવાનો છે. તો એક વ્યાસ દોરી લઈશું. તો હવે આ શું છે? વ્યાસ. બરાબર. પરફેક્ટ. વ્યાસ. ઓકે. હવે તમે અહીંયા જુઓ ધ્યાનથી કે આ શું બન્યું છે? અર્ધવર્તુળ. શું બન્યું છે? અર્ધવર્તુળ. બરાબર. ચલો એનો યુઝ આવશે. હવે O કેન્દ્રિતવાળું વર્તુળ આપણે એમ તો કેન્દ્ર દોરવાનું છે. ચલો દોરી દીધું. બરાબર. O કેન્દ્ર છે. આ AB નામ આપી દઈશું. AB. હવે ABCD ચક્રી ચતુષ્કોણ છે. તો ચલો ચક્રી ચતુષ્કોણ બનાવી દઈએ આપણે. તો આ છે C, આ D, રાઈટ. તો ABCD આકૃતિ ઉપર ના જતા. બરાબર. હવે ખૂણો ADC આ તમને આપેલો છે 140 અંશ. તમારે શોધવાનો શું છે? BAC. આ ખૂણો શોધવાનો છે. કયો શોધવાનો? આ શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આ ખૂણો શોધવા માટે તમારે શું જોઈએ? એક તો આ ત્રિકોણ બને છે, રાઈટ. તો આ ખૂણો તમારી જોડે હોય અને આ હોય તો તમને મળી જાય. હવે સૌથી પહેલાં તો આ ખૂણો શોધવા માટે શું કરવાનું? આ ખૂણો ABC એટલે કે આ. તો એ શોધવા માટે બહુ સિમ્પલ છે. ભાઈ ચક્રી ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો અહીં લખી દઈએ ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ. બરાબર. અથવા તમે પૂરું નામ પણ લખી શકો ભાઈ ABC ADC. સાચું જ પડે. ખૂણો D કેટલો છે? 140 અંશ છે. આપણે B જોઈએ છે તો 180 અંશ ઓછા ખૂણો D 180 અંશ ઓછા 140 તો કેટલો મળશે? 40 અંશ મળશે ખૂણો B. તો ચલો ખૂણો B મળી ગયો છે 40 અંશ. હવે આપણે જોઈએ છે આ. હવે તમને ખ્યાલ ન હોય તમને કહી દઉં કે આપણે
અર્ધવર્તુળ જ્યારે બને, અર્ધવર્તુળ, આ અર્ધવર્તુળ બની ગયું. તમે અહીંયાથી જોશો તો ઉપરનું શું છે? અર્ધવર્તુળ છે. તો અર્ધવર્તુળ ઉપર કોઈ પણ ખૂણો બને ને કેટલો હશે? આ ટાઈપનો, મતલબ વર્તુળના બિંદુ ઉપરનો કેટલો હશે? 90 અંશ હશે. તો આ શું છે? કાટખૂણો. તો અહીં ખૂણો ACB બરાબર કેટલા આવશે? 90 અંશ. બરાબર. તો કાટખૂણો બને. ઓકે. એમને એમ પણ તમે પેલો પ્રમેય જોયો હશે કે ભાઈ ચલો આ ટાઈપનો, કે ભાઈ આ જેટલો હોય એના કરતાં આ કેટલો હોય? અડધો હોય. તો એવી રીતે અહીંયા જ્યારે અર્ધવર્તુળ ઉપર તમે જોશો તો આ કેટલો છે? 180 અંશ છે. આ કેટલો છે? 180 અંશ. તો એના કરતાં અડધો કેટલો થાય? 90 અંશ થાય. બરાબર. એના પાછળનો ફંડા આ છે. તો ACB કેટલા થશે? 90 અંશ થશે. ACB 90 અંશ થાય. બરાબર. AC બરાબર 90 અંશ. તો તમને તમારી જોડે ખૂણો B છે, ખૂણો C છે, તમારે જોઈએ છે શું? ખૂણો BAC. તો ત્રિકોણ ABCમાં આ કેવી રીતે 90 ખબર પડી ગઈ? બરાબર. તમે કૌંસમાં અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો થાય. બુકમાં છે. હા, હવે ખૂણો ABCમાં પહેલાં તો ખૂણો કયો છે? ખૂણો BAC જે શોધવાનો છે, વત્તા ખૂણો ACB કેટલો થાય? 90 અંશ થશે. અને ખૂણો ABC બરાબર 180 અંશ. હવે BAC શોધવાના છે તો એમના એમ. ACB 90 અંશ, ABC 40 અંશ. આપણે જે વચ્ચે હોય ને એક ખૂણો હોય, એટલે ખૂણા Bની વાત કરીએ. ખૂણો B કેટલો છે? 40 છે. ખૂણો C 90 અંશ. ખૂણો એ શોધવાનો છે. બરાબર 180 અંશ. હવે 90 40 130. તો ખૂણો BAC વત્તા 130 અંશ બરાબર 180 અંશ. હવે ખૂણો BAC ને કરતા બનાવીએ તો ખૂણો BAC બરાબર 180 ઓછા 130 એટલે ખૂણો BAC કેટલા મળશે? 50 અંશ મળે. તો આપણે જે જવાબ જોઈએ છે મળી ગયો. એકદમ ઇઝી દાખલો, થોડું મગજ દોડાવવું પડે પણ આઈ એમ શ્યોર તમને આવડી ગયો હશે. બરાબર. આને શું કહેવાય? અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય. હવે છઠ્ઠો, એટલે કે એનો યુઝ કર્યો છે આપણે. બરાબર. આનો હવે છઠ્ઠો દાખલો શું કહે છે? ભાઈ આમાં પણ એ યુઝ થશે કે ભાઈ બે વર્તુળો છે, બે બિંદુઓ A અને Bમાં છેદે છે. હવે AD અને AC વ્યાસ છે. તો આ એક અર્ધવર્તુળ, એક આ અર્ધવર્તુળ. તો આપણે હમણાં જ વાત કરી ભાઈ અર્ધવર્તુળમાંનો જે ખૂણો એટલે કે આ કેવો હશે? 90 અંશ હશે. આ પણ કેટલો હશે? 90 અંશ હશે. બંનેનો સરવાળો 180 અંશ હશે. મતલબ આ સીધી રેખા હશે. આ સીધી રેખા હોય તો DC રેખાખંડ છે ને એની ઉપર B આવેલું જ હોય, કારણ કે આ સીધી રેખા છે. ઓકે. તો અહીંયા લખી દઈએ કે અહીં ખૂણો ABD, ખૂણો ABD એટલે આ. તો ખૂણો ABD કેટલો હશે? 90 અંશ હશે. કેમ? કે ભાઈ અર્ધવર્તુળમાંનો ખૂણો. પછી ખૂણો ABC કેટલા થશે? 90 અંશ થશે. સેમ અર્ધવર્તુળમાંનો ખૂણો. ઓકે, ડન. ABD મળી ગયા, ABC મળી ગયા. રાઈટ. હવે શું થશે આમાં? નેક્સ્ટ સ્ટેપ કે ભાઈ ખૂણો ABD વત્તા ખૂણો ABC, ખૂણો ABD વત્તા ખૂણો ABC બંનેનો સરવાળો કરીશું. આનો તો શું આવશે? 90 વત્તા 90 એટલે કેટલા મળશે? 180 અંશ. તો આમ DBC એક રેખા છે. શું છે? એક રેખા છે. શું છે ભાઈ? એક રેખા છે. રાઈટ. એટલે કે સાબિત થઈ ગયું કે રેખાખંડ DC પર B આવેલું છે. ઓકે, ડન. હવે જોઈએ 7મો દાખલો કે ભાઈ અકેન્દ્રિત વાળા વર્તુળનો વ્યાસ 20 સેમી છે. તો એક વર્તુળ દોરીએ આપણે સરસ મજાનું. બરાબર. જો હવે કેવું આકૃતિ વર્તુળ દોરીશું. બરાબર. તો દોરાઈ ગયું છે આપણું વર્તુળ. બરાબર. હવે આ વર્તુળ છે. હવે વર્તુળમાં આપણે એક શું કરવાનું છે? વ્યાસ દોરી લઈએ વચ્ચે. તો ઓકે, વ્યાસ. હવે શું કહે છે? તેની જીવા AB
બરાબર. ઓકે, આપણે વ્યાસની જરૂર છે આની એકચ્યુઅલી. ચલો જીવા દોરી લઈએ પહેલાં. જીવા એ બી કેટલી? જીવા એ બી શું છે? જીવા એ બી. હવે વચ્ચે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. હવે વ્યાસની લંબાઈ કેટલી છે? 20 સેમી. તો એની ત્રિજ્યા કેટલી થશે? 10 સેમી. બરાબર. તમારે શોધવાનું શું છે? જીવા એ બીનું ઓથી અંતર, મતલબ આ આપણે ધારો કે આ વચ્ચેનું અંતર એમ હોય. શું હોય? એમ. હવે કાટખૂણો બનાવે પ્રમેય આપણું છે એના આધારિત. બરાબર. તો OM આપણે શોધવાના છે. બરાબર. તો આ શોધવાના છે. આપણે OB જોડી લઈશું. ઓકે, ચલો. હવે આ આખું અંતર કેટલું થાય? 12 સેમી આપેલું છે જીવાની લંબાઈ. બરાબર. તો લખીશું અહીં વ્યાસ બરાબર કેટલો છે? 20 સેમી. તો ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા એટલે અહીંયા OB. ત્રિજ્યા કેટલી છે? OB. OB વાળા કેટલા થશે? 20ના અડધા. વ્યાસના અડધા. તમે લખવું સૂત્ર લખી શકો. વ્યાસ ભાગ્યા 2 એટલે કે 20 ભાગ્યા 2 એટલે કે 10 સેમી થાય. તો તમારી જોડે ત્રિજ્યા છે 10 સેમી. રાઈટ, 10 સેમી. આ 12 સેમી આખું માપ છે. તો પ્રમેય આપણે ઓલરેડી મતલબ તમે જોયો જ હશે કે પ્રમેયના અડધા પ્રમેય પ્રમાણે શું થાય કે ત્રિજ્યાનું માપ જે આ OM છે એ બીને દુભાગે, એટલે કે જે જીવાની લંબાઈ છે 12 સેમી એના અડધા અડધા થઈ જશે. એટલે આ 6 સેમી થઈ જશે. કેટલું થઈ જશે? 6 સેમી. બરાબર. તો અહીં AB બરાબર કેટલું થશે? 12 સેમી. તો BM અથવા MB કેટલા થશે? 12 AB ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 6 સેમી. હવે ત્રિકોણ OMBમાં પાયથાગોરસના પ્રમેય પરથી શું આવશે? કાટખૂણો છે ભાઈ OM કાટખૂણો છે. તો સામે શું થાય? કર્ણ OB. તો OBનો વર્ગ બરાબર OMનો વર્ગ વત્તા MBનો વર્ગ બરાબર, અથવા BMનો વર્ગ. ચલો OB આપેલા છે? યસ આપેલા છે. 10નો વર્ગ આવશે. OM કેટલા છે? OM શોધવાના છે. તો OMનો વર્ગ એમનો એમ. BM કેટલા છે? 6 છે. તો 6નો વર્ગ. હવે 6નો વર્ગ આપણે આ બાજુ લઈ જઈએ પણ લખીએ આપણે બીજી બાજુ, એટલે OMને કરતા બનાવે. OMના વર્ગ બરાબર 10નો વર્ગ ઓછા 6નો વર્ગ. 10નો વર્ગ કેટલો થાય? 10નો વર્ગ ભાઈ? બોલો મનમાં તમારે જવાબ આવી જવો જોઈએ. કેટલો થાય? 100. 6નો વર્ગ 36. હવે 100માંથી 36 કાઢીએ તો વધે કેટલા? 64 64. તો OMનો વર્ગ બરાબર 64. તો OM બરાબર શું? વર્ગમૂળમાં 64 એટલે કે 8. તો 8 સેમી જવાબ આવશે. તો શું લખવાનું કે ભાઈ ABનું ઓથી અંતર 8 સેમી હશે. તો ABનું ઓથી અંતર 8 સેમી હશે. ઓકે, મળી ગયો. આવા દાખલા કોઈ પણ આવે આવડી જવા જોઈએ. ભલે લખાણ વધારે છે, કેમ બેઝિકમાં આપણે ડિટેલમાં લખ્યું છે, બાકી ડાયરેક્ટલી મળી જાય. મેં તમને મોઢે પણ કરીને બતાવ્યું. બરાબર. એ રીતે તમને પણ હવે આવડી ગયું હશે. એકવાર ફરી રિવિઝન કરી લેજો, એકદમ જબરદસ્ત રીતે આવડી જશે. હવે 8મો દાખલો. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. બોલો ભાઈ કેવું છે? જીવા અને ત્રિજ્યા સમાન છે. રાઈટ. તો ભાઈ વર્તુળ દોરીએ. અરે આ તો પેલું વર્તુળ થઈ ગયું. ચલો હવે શું છે? અહીંયા તમને આકૃતિમાં શું કીધું છે કે ભાઈ જીવા અને ત્રિજ્યા સમાન છે. તો એક જીવા દોરી લઈએ. બરાબર. ચલો આ જીવા થઈ ગઈ તમારી. ઓકે, મતલબ વર્તુળની. AB નામ આપી દઈએ. O કેન્દ્રિત છે તો અહીંયા O કેન્દ્રિત થઈ ગયું. હવે શું કહે છે કે ભાઈ આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ. હવે આ ગુરુચાપ જે મોટી છે ગુરુચાપ છે. આ શું છે? લઘુચાપ છે. બરાબર. તો લઘુચાપના નામ આપી દઈએ આપણે. સિમ્પલ X અહીંયા નામ આપીએ, અહીંયા ઉપર આપીએ Y. તો હવે આંતરેલો ખૂણો શોધવો હોય તો શું આવશે ભાઈ? આ એક જ સેકન્ડ AY ને જોડી લઈએ. બરાબર.
જોડી દીધા. હવે આપણે આને x સાથે જોડી લઈએ. બરાબર. હવે આ જો હું OA અને OB ને પણ જોડી લઉં, કેન્દ્ર સાથે જોડી લઈએ આપણે. એટલે હવે તમને ખબર છે આપણે પ્રમેય પ્રમાણે કે ભાઈ આ ખૂણો જે હશે ને એના કરતાં અડધો હશે, રાઈટ? બરાબર. અને આ શું બન્યો? ચક્રીય ચતુષ્કોણ બન્યો. કયો? AXBY. તો પહેલાં તો આપણે ખૂણો AOB શોધવો પડશે. તો AOB માટે બહુ સરસ વાત કરી આપણે. શું કીધું? કે ભાઈ એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે, એટલે કે આ માપ અને આ માપ સેમ છે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા ધ્યાનથી કે ભાઈ આ જે માપ છે OA અને OB, એટલે કે આ અને આ, તો આ બંને તો શું છે? ત્રિજ્યા છે. અને આ તો એટલું જ છે, એટલે કે આ કયું ત્રિકોણ થયું? સમબાજુ ત્રિકોણ. તો અહીં લખી દઈએ આપણે કે ભાઈ O કેન્દ્રિત વર્તુળની જીવા AB અને ત્રિજ્યા OA સમાન છે. માટે ત્રિકોણ OABમાં શું થશે? OA બરાબર OB બરાબર AB. તો શું થાય? આમ સમબાજુ ચતુષ્કોણ ત્રિકોણ OAB શું છે? સમબાજુ ચતુષ્કોણ છે. કયું છે? સમબાજુ ચતુષ્કોણ છે. અરે ચતુષ્કોણ ક્યાં? ત્રિકોણ છે, સોરી. સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ મળ્યો. હવે સમબાજુ ત્રિકોણમાં ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ હોય, રાઈટ? તો માટે શું થશે? ખૂણો AOB બરાબર કેટલો થશે? 60 અંશ થાય. બરાબર. ખૂણો AOB કેટલો થાય? 60 અંશ થાય. કેમ? સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. સમબાજુ ત્રિકોણ છે માટે. બરાબર. તો હવે AYB કેટલો થાય? AYB મળી જાય તો ખૂણો AYB બરાબર કેટલો થાય? AYB બરાબર 1/2 ગુણ્યા ખૂણો AOB, એટલે 1/2 ગુણ્યા 60. 30 દુ 60, એટલે ખૂણો AYB કેટલો આવશે? ખૂણો AYB 30 અંશ મળશે. તો મળી ગયો આપણને લઘુચાપ નહીં પણ ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો મળી ગયો. હવે આપણે શું શોધવાનો છે? AXB. તો AXB શું છે? તો જો આ શું છે? AXBY. તો અહીં AXBY ચક્રીય ચતુષ્કોણ છે. માટે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો AYB વત્તા AXB બરાબર કેટલા થાય? AYB વત્તા AXB બરાબર 180 અંશ. ખૂણો AYB કેટલો છે? 30 અંશ છે. AXB શોધવાના છે તો 30 પેલી બાજુ જશે. તો AXB બરાબર કેટલા થાય? 180 ઓછા 30. 180 ઓછા 30 કરો એટલે આપણને 150 અંશ મળે. તો આમ લઘુચાપ પરના બિંદુ આગળ કેટલો અંતર છે? આ આવશે 30 અને આવશે 150. લઘુચાપ આગળ આવશે 150 અને ગુરુચાપ આગળ જવાબ આવશે 30. બરાબર. છેલ્લે લખી દેવાનું કે ભાઈ લઘુચાપ આગળ આંતરેલો ખૂણો 30 અંશ, ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો, લઘુચાપ આગળ 150 આવશે અને ગુરુચાપ આગળ 30. બરાબર. આંતરેલો ખૂણો 30 અંશ. તો બંનેના જવાબ મળી ગયા છે. ઓકે. હવે જોઈએ 9મો દાખલો. તો ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD બિંદુ Pમાં છેદે છે. તો એકવાર આકૃતિ આપણે દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. તો એક દોરી લઈએ વર્તુળ. તો વર્તુળમાં આપણે શું કરવાનું છે? ABCD ચક્રીય ચતુષ્કોણ દોરવાનો છે. એકદમ સિમ્પલ જ છે. બરાબર. તો આ એક લાઈન થઈ. બરાબર. ચાલો પછી બીજી લાઈન દોરીએ આમ, પછી એક આમ અને આમ. ઓકે, રેડી. ચલો તો હવે તમે જુઓ ધ્યાનથી. ક્યાં ગયું?
એક જ સેકન્ડ થઈ ગયું. ચાલો ડન. હવે શું જોઈએ છે આમાં આપણે કે ભાઈ એસી અને બીડી વિકર્ણો. હવે આને નામ આપી દઈએ પહેલાં, બરાબર. એ બી સી ડી. તમે ગમે તેવી આકૃતિ દોરી શકો, તમારા માટે છૂટ છે, કોઈ ટેન્શન નહીં. એસી એટલે કે આ એસી, બરાબર, અને આ બીડી આ છેદે છે કયા બિંદુએ? પી બિંદુએ, બરાબર. તો પી બિંદુએ આપણે છેદે છે તો લખી દઈએ અહીંયા બિંદુ પી, બરાબર. હવે ડીબીસી, ખૂણો DBC તમે જોઈ શકો છો. આ છે ડી, આ છે બી અને આ છે સી. તો ડીબીસી આગળ કેટલા છે? 70 અંશ. તો લખી દઈએ 70 અંશ. ખૂણો BAC, ખૂણો BAC એટલે BAC એટલે કે આ ખૂણો છે એ કેટલો છે? 30 અંશ છે. તો ખૂણો BCD શોધો. ખૂણો BCD એટલે આખો આ શોધવાનો છે, બરાબર. તો એકદમ સરળ દાખલો છે. કેમ? તો તમને ખબર છે કે ભાઈ BC છે એમાં આ જે ખૂણો પ્રમેય અનુસાર આ 30 હોય તો આ પણ કેટલો હોય? 30 હોય, રાઈટ. કે ભાઈ આ 30 છે તો આ પણ 30 હોય. હવે આ થઈ ગયું ત્રિકોણ, તમે જોઈ શકો છો. આ શું થઈ ગયું? એક ત્રિકોણ BDC. તો ત્રિકોણ BDCનો આપણે ઉપયોગ કરીશું. શું ઉપયોગ કરીશું? કે ભાઈ આ 70 વત્તા 30, 180માંથી બાદ કરી દો એટલે 80 જવાબ આવશે. તો એ જ આપણો આન્સર હશે. તો બસ એનો જ ઉપયોગ કરવાનો છે. તો લખી દઈએ પહેલાં આપણે શું લખીશું કે ભાઈ અહીં ખૂણો BDC બરાબર ખૂણો DAC. હવે BDC કેટલા છે? 30, બરાબર. તો BDC કેટલા થશે? 30 થશે કારણ કે DAC કેટલા છે? 30 અંશ છે, બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપ કેટલો કે ભાઈ તમને અહીંયા ત્રિકોણ BDCમાં ખૂણો પહેલો કયો લઈશું? DBC. ખૂણો DBC વત્તા ખૂણો BDC વત્તા ખૂણો BCD, બરાબર. કેટલા થશે? 180 અંશ. આપણે BCD શોધવાનો છે. ખૂણો DBC કેટલા થશે? તો ખૂણો DBC થશે 70 અંશ. BDC કેટલા થશે? 30 અંશ. BCD શોધવાના છે, બરાબર. 180 અંશ. હવે 70 ને 30 100, તો BCD બરાબર 180 અંશ ઓછા 100 અંશ. ડાયરેક્ટ અહીંયા સ્ટેપ કર્યું છે, બાકી તમે આવી રીતે એક એક્સ્ટ્રા સ્ટેપ પણ કરી શકો કે ભાઈ ખૂણો BCD બરાબર હવે 180 અંશ ઓછા 100 લખો તો પણ ચાલે. 180માંથી 100 જાય તો સિમ્પલ 80 જવાબ આવે. તો BCD કેટલા મળે? 80 અંશ મળે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 10મો દાખલો. તો પી કેન્દ્રિત વાળા વર્તુળમાં AB જીવા છે. તો એક વર્તુળ દોરી લઈએ આપણે પી કેન્દ્રિત, બરાબર. ઓકે, તો આપણું વર્તુળ. હવે એમાં AB જીવા છે તો AB જીવા દોરી લઈશું. હવે શું કહે છે એમાં કે ભાઈ ઓકે શું કહે છે કે બિંદુ C એ ગુરુચાપ, આપણે ગુરુચાપ AB પરનું ઓકે C કોઈ પણ અહીંયા આપણે બિંદુ લઈ લઈએ C. હવે આપણે A અને અહીંયા A નામ આપી દઈશું, અહીંયા B આપીશું. A અને C ને જોડી લઈએ, બરાબર. A અને C ને C અને B ને ઓકે. હવે P કેન્દ્ર છે તો AP અને PB ને જોડી લીધા. હવે શું કહે છે આગળ? તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો, ફરી કહી દઉં, બરાબર. હવે શું કહે છે? ખૂણો ACB વત્તા ખૂણો APB એટલે કે આ ખૂણો ACB અને ખૂણો APBનો સરવાળો કેટલો આપેલો છે? 135 અંશ છે. તો લખી દઈએ કે ભાઈ અહીં પહેલાં તો પ્રમેય અનુસાર શું થાય? ભાઈ APB છે એના કરતાં ACB અડધા હોય, મતલબ ખૂણો APB એ ACB કરતાં ડબલ છે. કેટલો છે? 2 ગણો છે. આપણે ઓલરેડી આગળ પ્રમેય જોયેલો છે, રાઈટ. મતલબ પ્રમેય આધારિત દાખલા જોયા હતા આના કે ભાઈ આ 30, આ ધારો કે 60 હોય તો આ 30 હોય, રાઈટ. ધારો કે આ 50 હોય તો આ કેટલો હોય? 100 હોય, બરાબર. તો હવે તમને આપેલા શું છે? ખૂણો ACB વત્તા ખૂણો APB બરાબર 135 અંશ. હવે ACB એમના એમ રાખીશું, APBની જગ્યાએ શું લખાશે? 2 ગુણ્યા ખૂણો ACB. હવે એકવાર અને 2 વાર એટલે 3 વાર થશે ખૂણો ACB, તો 3 ગુણ્યા ખૂણો ACB બરાબર 135 અંશ. હવે 3 જશે છેદમાં, તો ખૂણો ACB બરાબર 135 અંશ ભાગ્યા 3.
હવે 135 ભાગ્યા 3 કરશો તો 3 ચોક 12 બરાબર, એક આવશે, 13માંથી 12 જશે એટલે 5 ઉતર્યા તો 3 પંચું 15 મતલબ 45 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? ખૂણો એસીબી કેટલા આવશે? 45 અંશ. હવે આપણે શું શોધવાનું છે? એપીબી. તો એપીબીને કરતાં બનાવી દઈએ આમાં, તો અથવા શું થશે ભાઈ? ખૂણો એપીબી બરાબર શું થાય? 2 ગુણ્યા એસીબી. તો ખૂણો એપીબી બરાબર 2 ગુણ્યા ખૂણો એસીબી, તો 2 ગુણ્યા 45 અંશ, તો 2 ગુણ્યા 45 કરો એટલે 90 અંશ થાય. તો ખૂણો એપીબી કેટલા આવશે? 90 અંશ. તો મતલબ 2 જવાબ મળી ગયા, એસીબી અને એપીબી બંને મળી ગયા છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ 11મો દાખલો. તો પી કેન્દ્રિતવાળા વર્તુળમાં એબી જીવા છે. આગળ આવી ગયેલો છે એવો જ છે, હા, નવો નથી, એકદમ સિમ્પલ જ છે. ચલો, તો એક વર્તુળ આવશે. હવે એબી જીવા છે, તો એબી જીવા દોરી દઈએ આપણે, બરાબર, એબી જીવા. હવે શું આવશે અહીંયા? ઓકે, ઇશ્યુ આમાં ડ્રોઈંગમાં જ થાય છે, બાકી ફૂટપટ્ટી હોય તો તરત ઇઝીલી આપણે કરી લઈએ, રાઈટ? કારણ કે આમાં એક તો સોફ્ટવેર એનું મગજ દોડાવવા જાય. ચલો, સીધી લાઈન નહીં આવે, ચાલશે. શું કરીશું? તો એ બી. હવે શું છે? કેન્દ્ર પી છે. હવે તમારે એબીનું કેન્દ્ર પીથી અંતર શોધવાનું છે, મતલબ આ અંતર શોધવાનું છે. તો તમને ખબર છે કે ભાઈ આ કેટલું થાય? 90 અંશ થશે, અને આ મધ્યબિંદુ થશે એમ. એબીનું શું થશે? મધ્યબિંદુ થશે. એબી શું છે? 30 સેમી. તમને ત્રિજ્યા આપેલી છે એટલે કે પીબી કેટલા થશે? 17 સેમી. તો આ બીએમ અથવા એમબી કેટલા થશે? 15 સેમી થશે. તો અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ એમ એ એબીનું મધ્યબિંદુ છે, તો બીએમ બરાબર કેટલા થશે? એબી ભાગ્યા 2. તો એબી કેટલા છે? 30 છે, તો 30 ભાગ્યા 2 એટલે 15 સેમી. હવે ત્રિકોણ પીએમબીમાં પાયથાગોરસના પ્રમેય પરથી, આને થોડું સાઈડમાં લઈ લે આકૃતિને. અરે આ તો આખું આવી ગયું. શું આવશે? ત્રિકોણ પીએમબીમાં પાયથાગોરસના પ્રમેય પરથી, બરાબર. કર્ણ કયો છે? પીબી, બરાબર. તો પીબીનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે પીએમનો વર્ગ વત્તા બીએમનો વર્ગ. હવે પીબી કેટલા છે? 17 તમને આપેલા છે, રાઈટ? કેટલા આપેલા છે? 17. તો 17નો વર્ગ. પીએમ કેટલા છે? શોધવાના છે. બીએમ કેટલા છે? 15 છે. તો પીએમના વર્ગને કરતા બનાવીશું તો 17નો વર્ગ ઓછા 15નો વર્ગ આવશે. 17નો વર્ગ કેટલો થશે? 289. 15નો વર્ગ થશે 225. 289માંથી 225 જાય તો કેટલા મળે? 64. મતલબ પીએમના વર્ગ બરાબર કેટલા મળ્યા? 64. તો પીએમ બરાબર વર્ગમૂળમાં 64. 64નું વર્ગમૂળ કેટલું થશે? 8 થશે. તો પીએમ બરાબર કેટલા આવશે? 8 સેમી. એટલે કે 8 સેમી જવાબ આવશે, બરાબર. એકદમ ઇઝી ડીઝી, બરાબર, રાઈટ? આવડી જાય, કંઈ બહુ મોટી વસ્તુ કરી નથી આમાં આપણે, એકદમ સિમ્પલ દાખલો હતો, બરાબર. આવડી જાય એવો દાખલો હતો. હવે આપણે જોઈશું 12મો દાખલો. ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી છે. શું છે? એબી સમાંતર સીડી. જો ખૂણો બી 80 અંશ હોય તો એબીસીડીના બાકીના ખૂણા શોધો. તો પહેલાં આપણે ચક્રીય ચતુષ્કોણ એક દોરી લઈશું. તો એબી અને સીડી કેવા છે? સમાંતર છે, બરાબર. તો એબી અને સીડી કેવા છે? સમાંતર. તો એટલા માટે ઓકે. હવે શું કરવાનું છે આપણે? કે ભાઈ ખૂણાઓ શોધવાના છે, રાઈટ? વાંધો નહીં. એ બી સી ડી નામ આપી દઈશું. એ બી સી ડી. ખૂણો બી કેટલો આપેલો છે? 80 અંશ આપેલો છે, બરાબર.
બાકીના ખૂણા શોધવાના છે. પહેલાં તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેટલા થાય? તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે ખૂણો બી વત્તા ખૂણો ડી કેટલા થશે? 180 અંશ થશે. મારે ડી શોધવો છે તો ડી બરાબર કેટલા આવશે? 180 અંશ ઓછા ખૂણો બી. ખૂણો બી કેટલો છે? 40 અંશ છે. અરે સોરી 80 અંશ છે. તો 180માંથી 80 જાય તો કેટલા આવશે? 100 અંશ આવશે. તો ખૂણો ડી મળી ગયો આપણને 100 અંશ. તો આ મળી ગયો છે 100 અંશ. આકૃતિ ઉપર ના જતા બરાબર. આકૃતિમાં તો 90 જેવું લાગે છે પણ ઓકે ફ્રન્ટ કેમેરો ચાલુ થઈ ગયો. કેટલો છે? 100 અંશ આવશે. કેટલો આવશે? 100 અંશ બરાબર. આકૃતિ જસ્ટ ખાલી શીખવા મતલબ સમજવા માટે છે, યાદ રાખજો 100 અંશ. હવે આપણે શું છે? એ બી સમાંતર સીડી છે. એ બી સમાંતર સીડી છે. આ બંને કેવા છે? સમાંતર છે. માટે ખૂણો બી બરાબર શું આવશે? ખૂણો એ. ઓકે ખૂણો બી બરાબર ખૂણો એ બરાબર કેટલા થશે? 80 અંશ થશે. અને ખૂણો સી બરાબર ખૂણો ડી કેટલો થશે? 100 અંશ થશે. તો બંનેના જવાબ મળી ગયા છે. તો અહીંયા થાય છે 9મું ચેપ્ટર પૂરું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 10 જોઈશું. તો આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે, બહુ બધું શીખવા મળ્યું હશે. જો શીખવા મળ્યું જોઈએ તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.